ભરૂચમાં અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા ઇન્ટેકવેલથી માતરિયા તળાવ સુધીની કામગીરી ચાલતી હોય પાલિકા વિસ્તારમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી 2 સમયના બદલે 1 સમયે જ પાણી આપવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણી પુરવઠાને વધુ સુદૃઢ બનાવવા માટે અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં મહત્વપૂર્ણ પાઇપલાઇન કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદા નદીના કિનારે આવેલા ઇન્ટેકવેલથી માતરિયા તળાવ સુધી નવી 1400 mm વ્યાસની MS પાઇપલાઇન નાખવાની કામગીરી હાલમાં પ્રગતિ પર છે. હાલ પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગ કામ ચાલી રહ્યું હોવાથી મુખ્ય લાઇનમાંથી પાણી લેવાનું તાત્કાલિક બંધ રાખવું પડશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકાએ તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી માતરિયા ઇન્ટેકવેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે માહિતી આપી કે આ સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત 2 સમયના બદલે એક જ વખત પાણી પુરવઠો આપવામાં આવશે. નાગરિકોને પાણીનો જરૂરી સંગ્રહ કરી સંયમપૂર્વક ઉપયોગ કરવા અને આવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલિક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે. પાલિકાએ જણાવ્યું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ 17 ફેબ્રુઆરીથી શહેરમાં નિયમિત પાણી પુરવઠો યથાવત રાખવામાં આવશે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરિયા તળાવ ભરવા માટે લગભગ 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી. સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે વારે પાઇપલાઇન લીકેજ થતી હતી. અત્યારે સરકારશ્રી તરફથી GUDC મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી MSની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે. પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને 4 જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે. જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે. આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે, પાણી આવી રહ્યું છે, એ લાઇન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ 12 થી 16 દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરજનોને પાણી પૂરું પાડવું પડશે. જેના કારણે બીજી કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે 4 દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને 17 તારીખથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.